બોલો પપ્પા, શું કહેતા હતા તમે? રાહુલ, અઠવાડિયા પહેલા પેલી છોકરીને તને બતાવવા માટે જે આપણા ઘરે લઈ આવેલો ને, એમના વિશે તે શું વિચાર્યું? અરે પપ્પા, એ છોકરીમાં તમને શું દેખાઈ રહ્યું છે એ મને નથી સમજાતું. મને એ નથી સમજાતું કે છોકરીમાં તને શું નથી દેખાતું. પપ્પા, એ છોકરી અનાથ છે. અનાથ આશ્રમમાં ઉછરીને મોટી થઈ છે અને અત્યારે પણ એ મહિલા આશ્રમમાં જ ઉછરી રહી છે. તો પપ્પા, તમે આવી છોકરી સાથે મારા લગ્ન કરાવવા માંગો છો? બેટા, આવી અનાથ છોકરીઓ જીવનથી ઘડાયેલી હોય છે. તડકા છાયા શું છે એ એમને જોયા હોય છે, એમને બધી જ ખબર હોય છે. ઠીક છે પપ્પા, તમારી વાત માની લઉં છું, પણ તમે મારું સ્ટેટસ તો જુઓ. હું એક પ્રાઇવેટ કંપનીમાં સારી પોસ્ટ પર જોબ કરું છું ને 60,000 રૂપિયા મારો પગાર છે. તમે કમસે કમ એક વાર પપ્પા મારું સ્ટેટસ વિશે તો વિચારો. જો બેટા, સ્ટેટસ ને રૂપિયાની પટ્ટીથી ન મપાય, એને બુદ્ધિથી મપાય. લોકો તો આમે કહેવાના છે તેમે કહેવાના છે, સાચું જૂઠું બોલવાના છે. એની ચિંતા તું ન કર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, કેમ છો? હું મજામાં. આજે તને મળવા હું આશ્રમ જ આવવાનો હતો. કેમ, શું થયું? થયું કશું નથી, પણ તને જણાવવાનું હતું કે મારા દીકરાને મેં વાત કરી છે તારા વિશે. અચ્છા, તો શું કીધું એમને? રાહુલ તો ના કહે છે, પણ મને વિશ્વાસ છે કે મારું માની જશે. જો બેટા, તું અનાથ છો, તારે આગળ પાછળ કોઈ નથી, એટલે રાહુલ થોડો અકળાય છે, પણ મને મારા દીકરા ઉપર, મારા વાલસોયા ઉપર મને વિશ્વાસ છે કે માની જશે. અંકલ, તમારા જેવા સસરા મળશે અને તમારું જેવું ઘર મળશે ને, તો હું પોતાની જાતને ભાગ્યશાળી માનું. મને આજ પણ યાદ કે હું નાની હતી ત્યારથી અનાથ આશ્રમમાં છું. તમે આવતા અને મને અને બધા બાળકોને પ્રેમ આપતા હતા. અંકલ, તમારું પ્રેમ મળતે ને તો હું સમજીશ કે મને મારો બાપ મળી ગયો. મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, આવી ગયો? હા. રાહુલ, જો તને છોકરી ન ગમતી હોય ને તો હું તારા પપ્પાને કહીને વાત બંધ કરાવી. અરે મમ્મી, છોકરી સારી જ છે, છોકરીનો કોઈ જ પ્રશ્ન નથી. એનો રીતભાત, એનો સ્વભાવ, એની વાણી વિવેક બધું જ ઠીક છે, પણ મમ્મી, એ છોકરી અનાથ છે ને, એ જ વાત મને ખટકે છે. બેટા, સોનું હંમેશા ધૂળમાં દટાયેલું હોય છે. ઝવેરી એને તપાવીને ઉજળું બનાવીને દુનિયાની સામે લાવે છે, પછી જ એની કિંમત અંકાય છે. માનવતા અને માણસતાઈ એ ત્યાંથી જ નીકળે છે. બેટા, હું તો તને કહું છું કે તું દીપિકા સાથે લગ્ન કરી નાખ. આ છોકરી તારી લાઈફ બનાવી દેશે. છતાં પણ જો તને ન ગમતી હોય, તો તને મોટા ઘરની છોકરી ગમતી હોય તો આપણે ત્યાં ગોતી રાખીએ. જો મમ્મી, હવે તો મને કઈ સમજાતું નથી કે હું શું નિર્ણય લઉં. એક કામ કરું છું, હું આ પ્રશ્ન તમારા ઉપર જ છોડી દઉં છું. તમને જે યોગ્ય લાગે એ કરો. હું તો તને એમ જ કહીશ કે તું દીપિકા સાથે લગ્ન કરી નાખ. તારી લાઈફ બની જશે. રાહુલ, એક સમય પર તમે મારી હાથે લગ્ન કરવા માટે ના પાડતા હતા, પણ હવે તમે મારી હાથે લગ્ન કરીને ખુશ છો ને? હા દીપિકા, તારી વાત સાચી છે. એક સમય હું તારી સાથે લગ્ન કરવા માટે મારું મન અચકાતું હતું, પણ હવે એવું લાગે છે કે તારી સાથે લગ્ન કરીને મેં ઠીક જ કર્યું છે. મારી ઉપર ભરોસો રાખજો રાહુલ, તમારો ભરોસો ક્યારેક નહીં તોડે.
વહુ બેટા લા હું થોડી મદદ કરું કામમાં. અરે મમ્મી, તમે રહેવા દો, તમે આરામ કરો, હું કરી લઈશ બધું કામ. અરે બેટા, તું લગ્ન કરીને આવીને માંડ હજી અઠવાડિયું થયું છે ને તે ઘરનું બધું કામ ઉપાડી લીધું. અરે મમ્મી, આજે નહીં તો કાલે મારે આ ઘરનું કામ કરવું જ છે ને. અને બીજી વાત, તમને હું કામ કરવાની એટલે ના પાડું છું કેમ કે તમારા હાથની કોઈ પણ વસ્તુ મને ગમતી નથી. તમને જોઈને જ મને ચીતડી ચડે છે. તમને ખબર છે, તમે જે ગ્લાસમાં પાણી પીઓ છો ને એ ગ્લાસમાં હું પાણી પણ નથી પીતી. જાઓ મમ્મી, જઈને બેસો તમે. અરે હજુ અહીંયા ઉભા છો? જાઓ તમે. સરલા, આ બધી વાત તે કરી છે, પણ મને વિશ્વાસ નથી આવતો કે વહુ આવું કરી શકે. તમને મારા એકના એક દીકરાનો સોગંદ ખાઈને કહું છું કે વહુએ મને આ બધું કીધેલું છે. અને હા, તમે તો બહુ વખાણ કરતા હતા ને, પણ આ જો અઠવાડિયું થયું નથી લગ્ન કરીને આવીને છોકરી મારા માથે થાળા ચાપવા બેઠી છે. એ આપણને ધક્કા મારીને કાઢી મૂકશે. આવા દિવસો હું ક્યારેય નહીં આવવા દઉં સરલા. આવી માથા ફરેલી છોકરીઓની હવા ઉતારતા મને આવડે છે. અરે હજી પણ કાંઈ નથી બગડ્યું. આપણે રાહુલને કહી દઈએ ને આ છોકરીનો નિકાલ કરી નાખીએ. તું શાંતિ રાખ, મેં વિચારી લીધું છે અને હમણાં તું રાહુલને કઈ વાત કરતી નહીં. તું શાંતિ રાખજે. બેટા વહુ, થોભો બેટા. હા, તો મારી મમ્મી પાપાની ફોટો છે, પણ આ તમારી પાસે કેવી રીતના? તારા પપ્પા મારા બાળપણના મિત્ર છે અને તારા મમ્મી પપ્પાનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું અને તારા કાકા સ્વાર્થી તને અનાથ આશ્રમમાં છોડી આવ્યા અને તને તરછોડી દીધી. તારી સાર સંભાળ, તારી દેખરેખ, તારા ખર્ચો બધું હું જોતો હતો. હું તને અનાથ આશ્રમમાં મળવા આવતો હતો. રોજ રોજ બધું મેં જોયું છે. તને એટલા માટે લાવ્યો છું મારા દીકરાની વહુ બનાવીને કે તને હું એક બાપનો પ્રેમ આપી શકું. અને તે તારી માં જેવી સાસુને એવું કીધું હતું કે તારા હાથનું પાણી પણ હું નહીં પીવું. શું થયું બેટા? તમે મને માફ કરી દો, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમે મને માફ કરી દેજો. મેં તમારું બહુ અપમાન કર્યું છે માં, મને માફ કરી દેજો. બધું ભૂલી જા બેટા. હવે જે કાંઈ થયું છે હવે બીજી વાર કરતી નહીં. આવી ભૂલ ફરીથી થાય નહીં. ને બેટા, તું નાની હતી ને તો તને દીકરી જ માની હતી અને તને આજે વહુ તરીકે ઘરે લાવ્યા છે ને, પણ વહુ નહીં પણ દીકરી માનીને રાખી છે. હવે જો આવું કંઈ પણ કરતી નહીં કે અમારું મન દુભાય. તો દીપિકા, હવે તને મમ્મી પપ્પાએ તો માફ કરી દીધા છે, તો તું એક કામ કર, ફટાફટ જઈને અમારા માટે ચા બનાવી દેવા.